જ્ઞાતિ ગંગાના ચરણોમાં મારા વંદન. કારણ કે હું ઘણીવાર કહું છું હવે જ્ઞાતિના વાડા પાડી જ્ઞાતિને ઓળખાણ આપ્યા વગર હવે તો હિન્દુ બનવાની જરૂર છે. એવો સમય આવી ગયો છે. ત્યારે એક સનાતન ધર્મના નેજા નીચે એક આવા જગદંબાના સાનિધ્યમાં મળવાનું થયું છે. ત્યારે માને યાદ કરી અને કાર્યક્રમના દોરને જ્યારે આગળ વધારવો છે ત્યારે તમોટ સિંધુ પરે જોગતી પશ્ચિમા મધ્યમાં એશિયાની જટારી મારી હિંદ દેવી તને કમર પર ચમકતી ધડકસી તીક્ષ્ણ જાણે કટારી અન પહાડ ઉન્નત મુકે કિરત વો ચારતી એવી સર્જતી જલનિધિ જ્ઞાન સરણી ભલી ભારતી ભોમની બોધ તરવાણી ધન હોદન આ ગુરજર ધરણી તન જાન હોદન ગુરજર ધરણી તન જાન હોદન ગુરજર ધરણી
સોમવારે બોલતા હોય સૌને ગમે સંસારમાં લાખ વાતું એ લેવું પણ એક દેવું દુનિયામાં ઈ તો વહમું લાખા વિસિયા આ બધા જ જવાનો છે એ લાખો રૂપિયાની જે ઘોળ કરે છે બધાય પૈસા આ નરેશ્વરી ધામમાં એક સારા વિકાસના કાર્યમાં વપરાવાના છે એટલે જ્યાં મજા આવે કહું તૂટે કડિયા તણી આ તો અંગની હુંડડિયા પછી રહેવાય નહીં એમ આયા હું ન ભૂલતો હું તો કાયદો છે યાદી લઈ લો કે 13,51,000 રૂપિયા જે પ્રવેશદ્વાર તમે જોવો છો એ ખુલ્લો મૂકવામાં આવશે સ્વામી સચ્ચિદાનંદના હસ્તે જ્યારે રાજપૂત દુદાજી સવજીજીને એકવાર જોરદાર તાળીઓથી વધાવી લો જેને આવો જબરજસ્ત ગેટ આયા ભગવતીના સાનિધ્યમાં અને તમામ જે ખર્ચો છે એમાં એના દાતા ને કીધું એમ જેની ભાગે જોડ પછી અને માયામાં બીઠક નહીં કાગા વાતો કરોડ એને પડમાં સુખનો પાલવે આ તો જેની ભાગે જોડ એને માયામાં બીઠક નહીં એવા કુલદીપસિંહ થાનાજી એ કુલદીપસિંહના લાભાર્થે એમની પાછળ એમ તો કુલદીપ વન બનાવ્યું થાનાજી કોઈ રૂડું લગાડવા માટેની વાત નથી કે થાનાજીનું રૂડું લગાડીને થાનાજી બે ડાયરા દઈ દે ઈ કઈ લાંબા હાલે નહીં કોઈ દી પણ જેને કર્યું છે એને ન કહી તો નગુણા કહેવાય એ થાનાજીએ પોતાના એકના એક દીકરા છે બે દીકરા હજી પણ જે પ્રેમ હતો એ કોઈ જ બાપ એવો ન હોય જેને દીકરા ઉપર કે દીકરી ઉપર પ્રેમ ન હોય હું ઘણી વાર આ દુહો બોલું છું કે કોઈ ચમર બંધેલી ચણેલી પાયામાંથી પડે પણ 90 વર્ષે લડે બાપની ખોટું બાલિયા એમ પરિવારમાં નાનો દીકરો હોય કે જુવાન દીકરો હોય બાપને તો એની ખોટ કાયમ રહેવાની છે નરેશ્વરી માને એક સરદારના ભાવથી જેની એક લાગણી છે જેના ઉપર પોતાનું હાડ હોમી દીધું છે આયા અને ઈ તમે જાણો છો શરદ પૂર્ણિમાના ગરબાનો આખો જબરદસ્ત કાર્યક્રમ પૂરો કરી અને રસ્તામાં ગંગાજી અકસ્માત થાય ત્યાં પણ એક કુલદીપ વિસામો જેને બનાવ્યો એવું જ આ કુલદીપસિંહના નામ ઉપરથી કુલદીપ વન બનાવ્યું અને ઘણા રૂપિયા જેના નામની પાછળ એક સરદારના કાર્યમાં એક ભક્તિના કાર્યમાં એક આપણી પરંપરાને ઉજારે એવી ધરોહરના કાર્યક્રમમાં જેને વાપર્યા છે જેને પોતાના હૈયાના ભાવથી વાપર્યા છે એકવાર થાનાજીને જોરદાર તાળીઓથી વધાવી લ્યો અને તોય પછી બીજા હોય તો કદાચ એવી શંકા કરે મને આટલી શ્રદ્ધા છે માતાજી ઉપર મને આટલો ભરોસો છે ને હું થયું કેમ પણ તોય એને મારા ખોળે એના ચરણોમાં હોપી દીધું કે માં તને કેવું બરાબર હશે કદાચ તારી મરજી કઈ બીજી હશે એટલે માથી જગતમાં મોટું ન હોય મારા શ્વાસ હાલે ત્યાં સુધી હું આયા ઉઘાડા પગે ઉભો છે આવી જઈને ટેક છે બતાવી એકવાર જોરદાર તાળીઓથી
ગગન ગણંકા ગહેરે સા જય દેવ સિદ્ધે સા હરણ કલય સા આયા ચા પીતા હોય તમે તમારે ચા પીવો પણ રેવાય તો રેવા દીજો મામલો મેદાને છે એટલે થોડી વાર મારી કીટલીને મારો બાપલીઓ લઈ જાય છે કારણ કે અમને જગદંબાનો નશો છે અમારે ક્યાં ચાનો નશો કરવો પડે એવો છે યાર અને જેને વીરવર પુરુષોના જેને મર્દ માણાના મેં આયા જબરદસ્ત આખું ટેચ્યુ આ ઊભું કર્યું અને આખું જે મ્યુઝિયમ છે મ્યુઝિયમમાં ખાનાજી અને ભેંગાજી તમે જ્યારે ગયા ને ત્યારે મ્યુઝિયમમાં બધા ટેચ્યુ જોઈએ એમાં ભગતસિંહ છે રાજગુરુ છે સુખદેવ છે રાણા પ્રતાપ છે એમાં એક ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ પણ છે હું ઘણીવાર મારા ડાયરામાં 1857ના વિપ્લવની વાત કરતો એમાં ઝાંસીની રાણીને યાદ કરું છું બ્રિટિશરોની આખી સલ્તનત હલવા માંડી ત્યારે બ્રિટિશરોએ કીધું કે આ સલ્તનત આખી ધ્રુજે છે ત્યારે કોઈ કાનમાં આવીને એટલું કીધું ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ ઘોડાના પેગડે પગ દીધા છે આખી સલ્તનતનો ધ્રુજાવે તો ઝાંસીની રાણીને દુનિયામાં કોઈ ઓળખે નહીં આવી દીકરીઓ આવી વિરાંગના દેશમાં હતી ત્યારે બહુ મારે ઘણી બધી વાતો કરવી છે મેં કીધું બનાસકાંઠામાં આવું એટલે મને કંઈક નશો આવી જાય ખબર નહીં કયો આવે છે પણ પ્રેમનો નશો છે આ ત્યારે ચા થોડી વાર રહેવા દીજો આપણો મામલો મેદાને છે એટલે ઘડીક આનંદ કરી લે મારા દરબારમાં મારા ખોળામાં મારા સાનિધ્યમાં ત્યારે બે હાથે મને ખાલી 1 મિનિટ માટે ભગવાન શિવને મારે યાદ કરવો છે શું કામ યાદ કરવો છે શું કામ યાદ કરવો છે કે ઘણા બેટા બાપ થવાની તૈયારીઓ કરે છે અને કહી દો મારો મહાદેવ તો દુનિયાનો બાપ છે મારો હરવા જગતનો બાપ છે અને એટલા માટે ભગવાન શિવને ખાલી તમને તકલીફ ન હોય તો અડધો મિનિટ માટે ભગવાન શિવને મારે યાદ કરવો છે આયા થારાજીએ મને મુલાકાત કરાવી મેં દર્શન કર્યા જબરજસ્ત કૈલાસ પર્વત આખો જે એમને ઊભો કર્યો આબે ઊભ ભગીરથ રાજાએ તપસ્યા કરીને ગંગાજીને ઉતાર્યા તો ગંગા શિવની જટા ઉપર આવ્યા એમના તો ગંગા આવે તો પૃથ્વી ફાટી જાય એટલે ભગવાન શિવની જટામાં આવીને ગંગાજી જ્યારે આવે છે આખો જબરદસ્ત આયા કૈલાસ પર્વત જોયો ત્યારે મને શિવ યાદ આવે છે ભગવાન ભોળોનાથ ગાતા હોય છે આ જે ગીત તમારી સામે ગાઉં છું ઘણાજી આ વર્ષો પહેલા ભગવાન રાઘવેન્દ્ર સરકાર પૂર્ણ પુરુષોત્તમ મર્યાદા પુરુષોત્તમ રામ હું ઘણી વાર કહું છું ગઢવી સાહેબ કે આઈ નેવર કોમ્પ્રોમાઇઝ માય સેલ્ફ રિસ્પેક્ટ માણસની જિંદગી સોમાન માટે બનેલી છે યાર પૈસા તો જીવન જરૂરિયાત છે ભૌતિક વસ્તુ પૂરી પાડે બંગલા બને એસી મૂકી શકો હારી ગાડી લઈને ફરી શકો પણ જીવનમાં સોમાન ન હોય તો જિંદગીની મજા આવી જાય એમ ભગવતી જાનકીનું હરણ છું ને ત્યારે રામના જીવતનની મજા આવી ગઈ અને ઢેંગાજી કે જે આલાકામાં બારોટે આ ગીતમાં છપાખરા ગીતમાં રામને લાડ લડાવ્યા કે જેની આગળ મર્યાદા પુરુષોત્તમનું બિરુદ લાગતું પણ પોતાના સોમાન માથે જેથી વાત આવી ને તેથી ધનુર્ધારી રાઘવે લંકાના કોટના કાંગરા જેથી ઘેરી લીધા અને કેવો લાગે છે લંકાના પટાંગણમાં મારો રામ
છે એમાં આપણજો ક્યાંનો રામ ક્યાંનો હનુમાન આંખની ઓળખાણ નહીં અને ભેગા થઈ જાય અને એમ કે તમારા દુઃખમાં ભાગીદાર થવા તૈયાર છું અને જો લંકાના કોટને એક થપાટે ઊંધા ન કરું તો આંજની નો જાયો હનુમાન નો કહેવાવું એટલે આમાં કીધું કવંતા બેહરી રામ હાલિયા હોકાર કરી લોહતી છે ધરા કટા લંકરા તું હાર લડવા ઉઠિયા આમાં લંકે સારા દૂધ મારી સોમ ખરા ચાલે ભાને આવ્યા કરાર નાગુ નાગતા હાલિયા સુરા વાડવા મદાન મત માલિયા કોરાલ ઘોડા ઘુમ ગમ હાલ તકાળી તાળીયું બોલ મડાળી કાળીયું જીવું ધૂળિયા કમરી જાણે મામલા મેદાન સ્વામી સચ્ચિદાનંદ બનાસકાંઠો હાલો બહુ છે સુઈગામમાં પણ સ્વામી સચ્ચિદાનંદ ઢેંગાજી આવતા આ મંદિરના ખાતમુહૂર્ત વરદ શહેરના જબરજસ્ત થયેલા છે સ્વામી સચ્ચિદાનંદના પુસ્તકો બહુ વાંચું છું વીરતા પર્વતક્રમ જેમાં તાકાત ન હોય જેમાં શૌર્ય ન હોય એ દેશનો યુવાન કે દેશની દીકરી જગતમાં કઈ કરી ન શકે ભણતર ગમે એટલું હોય ગાંધીજી બોલ્યા છે અહિંસા પરમો ધર્મ સ્વામી સચ્ચિદાનંદ બોલ્યા એ વાત આપને કરું છું કે ગાંધીજી બોલ્યા અહિંસા પરમો ધર્મ પણ ગાંધીજીને હિટલર નહોતો મળ્યો એટલે બોલ્યા જો ગાંધીજીને હિટલરનો ભેટો થયો તો ગાંધીજી એવું બોલત નહીં કે અહિંસા પરમો ધર્મ પણ વીરતા પરમો ધર્મ અને એમાં સ્વામી સચ્ચિદાનંદનો પ્રસંગ હું ઘણીવાર મારા ડાયરામાં બોલું છું કે નાલંદા વિદ્યાપીઠમાં ભણવા વાળા 10,000 વિદ્યાર્થી 1,000 ગઢવી સાહેબ પ્રોફેસર અને એમાં મોહમ્મદ બખ્તિયારે ચડાઈ કરી 250 ઘોડા એક નહીં બે નહીં 250 ઘોડા લઈને બગડતા 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 ધૂળની ડમરી ઉડતી આવે અને મોહમ્મદ બખ્તિયારને કોઈ કીધું કે 250 ઘોડા લઈને કે હા કે ત્યાં તો 1,000 છે 1,000 નહીં 2,000 નહીં 11,000 છે 10,000 વિદ્યાર્થી 1,000 પ્રોફેસર ત્યારે મોહમ્મદ બખ્તિયારે કીધું કે ભલે 11,000 હોય પણ તરવારના ઝાટકે ઉતારીને પાછો વયો આવીશ અને આખી કથા જે નાલંદા વિદ્યાપીઠની સ્વામી સચ્ચિદાનંદના પુસ્તકમાં ટાંકી છે કે 250 ઘોડા લઈને આવવા વાળો મોહમ્મદ બખ્તિયાર 11,000 ને કતલે આમ કરી અને નાલંદા વિદ્યાપીઠના જે પુસ્તકો હતા જે લાઇબ્રેરી હતી મોટામાં મોટી હળગાવી દીધી 3 મહિના સુધી 6 મહિના સુધી તો એના ધોવાડા નીકળતા શું કામ કે વીરતા નહોતી શીખવાડતી એટલે એને વીરતા શીખવાડી હોત ધર્મનું જ્ઞાન આપ્યું હોત ધર્મનું હતું જ પણ એમાં ભેળું શૌર્ય જ આપ્યું હોત તેથી જો આવા સપાકરા જોવાતા હોત ને હાબલે હોત તો મોહમ્મદ બખ્તિયારની તેવડ છે નાલંદા હાની મીઠ મટાઈ એટલા માટે યાદ કરાવું છું મુંબઈના બિયર બારમાં કોઈ મુજરાવાળા ઉપર ઉડાડ્યા કહેવાય આ યુવાનો બધા જ્યાં ઘોળ કરે છે આ સારા કામમાં વપરાય છે એટલે હું ઘણીવાર મારા ડાયરામાં કહું કે કેટલાય ખૌરિયા ખોળામાં બેઠા વાતો કરે કે એકચ્યુઅલી 2 નંબરના છે તો તમે ઈ 2 નંબરના ઘોળ કરે છે તો તમે ભણના દીકરા 8 નંબરના 7 નંબરના 3 નંબરના 5 નંબરના લઈને વયા આવો ને શું કામ જેડે તેડેથી થાય ને આ તો કિરત હોંદા કામ ત્યારે મને ભાવનગર રાજકવિની આ કવિતા યાદ આવે ઘોડે ચડવાનું છે
બેઠા છે જગદંબાના સાનિધ્યમાં બેઠા છે ગઢવી સાહેબ છંદ મને એટલા માટે યાદ આવે છે કે ઈ સમયમાં ઈ વખતમાં બાગડતા ઘોડાની થોડી જબરી ઉડતી આવતી અને હાકડો હામો ગુગવતો હતો અને પોતાની બેન જાહલની વારે જેથી નવગણને જવાનું ચોરીએ ચડેલી નવગણને જવતર હોમવા માટે જેથી રા નવગણને બોલાવ્યો જીભનો માનેલો ભાઈ હતો રા નવગણ ચોરીએ પોતાની બેન જાહલ ઊભી છે આપણા હિન્દુના નિયમ પ્રમાણે ભાઈ સગો ભાઈ હોય કાકાનો દીકરો હોય તો એને જવતર હોમવા માટે માંડવામાં આવે અને તેથી સડક મોજડીઓનો અવાજ આવ્યો નવ સોરઠનો ધણી રા નવખાણ માંડવામાં આવી જાહલના જવતર હોમી અને એટલું કીધું બેન જાહલ આ મારા ચામડાની મોજડી બનાવીને તારા પગમાં જાહલ પહેરાવું ને તો તમારા ઉપકારમાંથી આ રા નવગણ આ રા વંશ ક્યારે નીકળી નહીં પણ સાંભળી લે બેન કે તો જુનાણાની ગાદી દઈ દઉં કે તો જુનાણાના ગામને ઘર આપી દો બેન આ તારો ભાઈ બનીને જવતર હોમવા માટે માંડવામાં આવ્યો છું બેન માગી લે પણ સામે દેવાત બોદરની દીકરી એવી જ હતી જાહલ એને એટલું કીધું માંડવામાં મીઠડા લીધા ઓરણા લીધા રા નવગણના અને એટલું કીધું નવગણ જેથી ટાણું આવે જેથી વખત આવે જુનાણાની ગાદીની જરૂર હોત ને તો મારો ભાઈ ઉગો આમ થોડો આડો દીધો હોત અમારે ગામની જરૂર નથી ગ્રાહની જરૂર નથી પણ આ નવખાણ તું રાજપૂતનો દીકરો છો અમને ખબર છે તારી જીભાનની કિંમત કેટલી હોય પણ ટાણું આવે નવખાણ તેથી તારી બહેનને કાપડું દેવા માટે આવજે આ રાખડીના આ એક ભૂતરના તાતણાના દોરો જે તારા હાથમાં તારા કાંડામાં બાંધો એ રાખડીનું મોભું મૂળ કરવા માટે તું આવજે આટલું તેથી માંડવામાં જાહલ બોલી રાનવગઢ જવતર હોમીને પાછો વળી ગયો સમય વીતી ગયો કથા બધા જાણો છો જે જગદંબા નડેશ્વરી જેના સાનિધ્યમાં હું તમે બેઠા છી આજ ભગવતી કુરડીએ હેતણ કટક દેતો નોતરિયા નવલા જેથી બાગડતા ઘોડાની રમણ વાગતી આવતી શું કામ ઘોડા આવ્યા નડેશ્વરીના કારણમાં કે સિંધમાં તેથી ભારત પાકિસ્તાનના ભાગલા ગઢવી સાહેબ 1947માં પડ્યા આખો પ્રાંત હતો એમાં સિંધ પ્રદેશ હતો અને સિંધ પ્રદેશમાં જાણો છો જાહલને જેથી સિંધમાં અમીર સુમરાએ કેદ કરી અને અવધિ આપી હતી કે આટલા સમયમાં
કોઈ આવે તો બોલાવી લ્યો. તેથી કાગળ લખ્યો હતો કે આપ જાણો છો આખી કથા, પણ તેથી નવગણ જેથી જાહલની વારે નીકળ્યો અને તેથી ભગવતીએ નવગણના ઓવારણા લઈને એટલું કીધું તું કે મુજાતો ને નવગણ, આજ જો તું સાચર ધર્મની માટે, સનાતન ધર્મની માટે કોઈ બેન દીકરી ગબડાની વારે જાતો હો અને દરિયો જો તને આકડો ભૂખવેર માર્ગ દેતો ન હોય તો આખા દરિયાને નો પી જાવ તો હું નડેશ્વરી નો કેવા વયા. અને તેથી ભગવતીએ કીધું તું ના ઘોડાને નવગણ, તારા ઘોડાના મોયલા ડાબે પાણીના સબસબિયા બોલાવું અને વાહેલા ડાબે જો ધૂળની ડમરીયું ઉડાડું તો માનજે હું વરુડી ભેળી હાલીશું અને કાળી ચકલી બની નવગણના ભાલે બેઠી દેતી. દરિયામાં વાહડામાં પાણી ભર્યું હોય એ દરિયામાં માર્ગ થાય નહીં, પણ આ સાક્ષી જો છંદ પૂરે છે ભગત બાપુનો કે જગતમાંની જો કૃપા થઈ જાય અને માજો બે ડગલા હાલી જાય તો દરિયાને માર્ગ દેવો પડે. જલમાન કળમાં પાડી કેડા તેથી લોડદલ સમજી ગયા. શું કીધું આમાં? એની આગળ હોય કે હોય પણ જેના લોહીમાં દાતારી ભળી ગઈ હોય એ દાતાર કોઈથી ઘરે માંગણા આવે ને તો કોઈથી મોઢું ફેરવે નહીં, પીઠ દેખાડે નહીં. કવિ ગંગા છંદમાં લખે છે, સાંભળજો આના શબ્દો વજનવાળા છે. ગઢવી સાહેબ મારે ઘણા બધા પ્રસંગો આપને કહેવા છે, પણ યાર 1,11,000 રૂપિયા રાજપૂત રામસંગજી રતાજી રાજેશ્વર એગ્રો સુઈગામ જોરદાર તાળીઓથી એકવાર વધાવી લેજો અમને. ભાઈ 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 હે ભગવતી તમારી આગળ બધું હોય
પણ જો તારી કૃપાથી અમને સદબુદ્ધિ ન હોય ને તો દુનિયામાં કોઈ કિંમત નહીં કરે માં. બિના સત્સંગ વિવેક ન હોય અને રામ કૃપા બિન સુલભ ન હોય. રામાયણની આ ચોપાઈ છે કે દુનિયામાં બધું મળી જાય પણ તમારામાં જો વિવેક નહીં હોય, તમારામાં ડિસિપ્લિન નહીં હોય, તમારામાં નાના મોટાની મર્યાદા જાળવવાની જો આવડત નહીં હોય તો જગત તમારી ક્યારે કિંમત નહીં કરે. શું કામ? કે ડિસિપ્લિન પહેલું જોશે. સ્વામી વિવેકાનંદના પ્રસંગો આગળ ઉપર આપને કહીશ કે વિવેક કોને કહેવાય, ડિસિપ્લિન કોને કહેવાય. પણ આ સંત ભગવતીને પ્રાર્થના કરી છે, બધા બેઠા એના વતી ગયા, અમને એવી સદબુદ્ધિ આપજે કે જગતમાં અમે હોય કે ન હોય દુનિયા અમને ભૂલે નહીં. અમારી કરેલી વાતો, અમારા ગાયેલા ગીત, અમારી જે પણ કીર્તિના થાંભલા જગતમાં તારી કૃપાથી ખોળાય એ ક્યારેય પાછા ન પડે એવી કૃપા અમારી ઉપર વરસાવજે. ત્યારે ભગવતીને પ્રાર્થના કરી છે. પૈસાને ખપાડ્યું ને કહેવા પડે એટલી કૃપા છે આ બનાસકાંઠા ઉપર યાર. શરૂઆતમાં ગઢવી સાહેબ આવ્યો ને બનાસકાંઠામાં 2017માં, પહેલો મારો ડાયરો 2017માં. આજ પણ જેને સાહેબ દશરથદાન, આમ તો તમે કેદી ભેળા નથી યાર, ચારણો તો કાયમ ભેળા થયેલા છે, સુખ હોય કે દુઃખ હોય. પણ 2017માં પહેલો ડાયરો ખીમાણા પાદર અને લખાપીર દાદાના સાનિધ્યમાં ગોહિલ પરિવારના આંગણે પહેલો ડાયરો. એટલે હું આવ્યો તો મને એમ થયું કે આ તો રણ વિસ્તાર છે, કે લીલી એટલી બધી મોલાતું જોવા ન મળે, ધૂળની ડમરીઓ ઉડે છે આ રણ વિસ્તારમાં. પછી મને આવ્યા પછી આ ખબર પડી, એકવાર, બીજી વાર, ત્રીજી વાર મેં ડાયરો કર્યો તો ખબર પડી માલ બધો બનાસકાંઠામાં જ છે યાર. આ તો મારી ગલત ફહેમી છે. એટલે હું કહેતો થઈ ગયો માલ એ તો મોહબ્બત છે, પણ આ બનાસકાંઠાએ માલારે મોહબ્બત નથી કરી યાર. એને તો ટાણું આવ્યું ને થાનાજી જેવા, ભેગાજી જેવા જે દાતારો છે, આ સરપંચ સાહેબે જેમ કીધું એમ જે દાતારો છે એને લાખો રૂપિયા અહીંયા લૂંટાવી દીધા છે, એમ નહીં ઘોળ કરીને આપી દીધા છે. અરે સાહેબ, દુઃખમાં ભાગીદાર બને ને એના જ ઇતિહાસ હોય છે. હજી તો નંબરિયા પડે છે, મૂવી જ આખું બાકી છે. ધીરજ રાખજો યાર. તમે મારા દેવના દીધેલ છો. ઘણી વાર કહું છું દેવના દીધેલા ડાયરામાં હોય ને, બાકી તો નો રેડી થઈને બેઠા હોય કે કોકના ગામના હિમાડે. પણ ભગવાનની કૃપા છે, માતાજીના આશીર્વાદ છે, નડેશ્વરીના સાનિધ્યમાં એવી કૃપાથી આપણે બધા મળ્યા છીએ. આવા રણકાંઠાના એવા રાજપૂતો છે આયા કે જેના નામ લેવી વાઇબ્રેશન આવી જાય એવા દાતારો છાયા. બાળજી બાપુને પણ આ તકે હું યાદ કરું કે ઘણા વર્ષો જેને આ સેવા આપી. ઈ બાળજી બાપુ આજ મારી તમારી વચ્ચે હયાત નથી, પણ જેને કીર્તિના થાંભલા ખોડ્યા છે, જેને કંઈક બીજા માટે કર્યું છે, ગંગાજી અને દુનિયા કોઈ ભૂલે નહીં. પોતાના હાથ હોમી દીધા છે આ મંદિર માટે, આ વિકાસ માટે. આખું જે ટ્રસ્ટ છે ગણેશ્વરી ટ્રસ્ટ, એમાં જેને પોતાનું હાડ હોમી દીધું એવા આ તકે એમને કેમ મારાથી ભરાય. મેં શરૂઆતમાં કીધું કે જેના નામનો પ્રવેશ દ્વાર દુનિયામાં સારું કરવું ને એના માટે જ મહેનત કરવી પડે. એટલું યાદ રાખજો. તમારે સપનું હોય, આજે આપણે આવી વાત સાંભળી એટલે આમાંથી કોઈ પણ બેઠા સપનું ભૂકૂપ પગ પર થઈ જાવ, મારી આગળ પૈસા આવી જાય તો મારે એટલી કઈ કરવું છે. આના માટે જ મારે તમારે મહેનત કરવાની છે. બાકી તમારે મારે કઈ ચોરી કરવા જવું થોડી મહેનત કરવાની છે.
એમાં આયોજન ન હોય તો નીકળી પડવાનું હોય, થાય ખરું એમ નહીં, પણ સારા કાર્ય કરવા હોય તો એના માટેની મહેનત હોય છે. અને ત્યારે આજે ફરીવાર કહું છું, 13,51,000 રૂપિયા જે પ્રવેશદ્વાર માટે આપ્યા છે, દુદાજીને એકવાર જોરદાર તાળીઓથી આ વધાવી લેજો. જે સ્વામી સચ્ચિદાનંદના હસ્તે મને ડેંગાજીએ કીધું કે જબરદસ્ત એને ખુલ્લો મૂકવામાં આવશે પ્રવેશદ્વારને, ત્યારે જગદંબા એને જાજુ આપે કે જેને આવડી મોટી શ્રદ્ધા એક માના નામ ઉપર, એક ભગવતીના નામ ઉપર આપી છે. ત્યારે મેં કીધું એમ કે જેની ખોટું કાયમ વર્તાય, પ્રસંગ કહી દઉં, શ્રદ્ધાંજલિ મારા શબ્દોની પહેલા આપી દઉં. કુલદીપસિંહને, ખાનાજીના દીકરા, શ્રદ્ધાંજલિ એટલા માટે આપું છું, વાતાવરણ આનંદનો છે ને શોકના માહોલમાં હું નહીં લઈ જાઉં, પણ ભેગાજી શબ્દોની શ્રદ્ધાંજલિ મારી દેવી છે. એક ગામમાં આપ જાણો છો આ કથા, ખાખડા વાળાના રાજમાં એક ચારણ જગદંબા ગઢવી સાહેબ રોવે છે, રહરાહોડે રોતા હતા. એમાં બાગડતા ઘોડા આવ્યા અને કીધું કે આ બાળી છાના રહી જાવ, ખાખડા વાળાનું રાજ સાહેબ, કોઈને રોવાનું નથી, અમારા રાજમાં કોઈને રોવાની મનાઈ છે, રોવાનું નહીં, આહુડું રોઈ નાખો, છાના રહી જાવ. એ કે પણ મારો દીકરો હોય ગયો. એ કે વાત સાચી છે, પણ દરબારનો હુકમ છે, કોઈને રોવાનું નહીં. એટલે માળીએ કીધું કે જેને ખોટ પડી હોય, જેના પરિવારને ખોટ હોય, એને ખબર હોય કે પીડા શું કહેવાય. તમારા દરબાર ખાખડા વાળાને નહીં ખબર પડે કે પીડા શું હોય. શબ્દોની શ્રદ્ધાંજલિ આપું છું ટૂંકી વાતમાં. અને ત્યારે ઘોડા નીકળી ગયા ત્યાંથી, અડધી કલાકથી ભાગતી રાતનો મજર હતો. ત્રણ ગાવ સુધી શિયાળાની લાળીઓ સંભળાઈ, ખાવાથી ડણકું ઘ ડણકું દેતા હોય ખાવા. એ ત્રણ ગાવ સુધી જેની ડણકું સંભળાય એની ભાંગતી રાતે 18 એકર વનસ્પતિ ઊંચી છે, નીંદરમાં ઘેરાઈ ગઈ છે. અને વળી મરસું ઉપાડ્યું, તારા કાગળના કટકા થળીને મારા વિખાઈ નોરી વાત. પછી કલમે ચડ્યો કાગ તારી રસના ખૂટી રામડા. વળી ઘોડા એવા બાગડતા માડી તમને ના પાડી છે, ખાખડા વાળાનું રાજશાહી રોવાનું નહીં, પાપડના પડદામાંથી આહુડું પડવું ન પડે. વળી પાછું કીધું તમારા દરબારને વીતી નહીં હોય એટલે વાતો કરે છે, પણ જેના કંદોતર જેવા દીકરા વ્યા જાય, એ બાપને એ માને કેટલી પીડા હોય એ તો જેને વીતી હોય એને ખબર હોય. તમે ના પાડો છો તો મારા કાળજા ઉપર કાળમીન પાડો મૂકી દઉં, પણ મારાથી રોણું બંધ નહીં થાય. ઘોડા નીકળી ગયા. દરબાર સાખડાવાળાને જગાડીને એટલું કીધું, બાપુ એ તો જાણતા હતા, એ કે મેં માડીને બહુ સમજાવ્યા પણ છાના નથી રહેતા. સાખડાવાળો પોતે ઘોડાના પગડે પગ મેલ્યા અને આવ્યા ભાઈ ચારણનો નાનો એવો લેહ હતો. અને જ્યાં રાહુડે પોતાના દીકરાના વિયોગમાં જે રાહુડા પડતા, એ આવીને કીધું કે ના પાડી છે તમને રાજના માણસોએ, તોય તમે રોવો છો. હવે હા પડી ગયો, શું કામ રોવો છો? આયા કે જેના કંદોતર જેવા દીકરા વ્યા જાય અને એની વાય રુદન નો આવે. દરબાર હાકડા વાળા, આ તમારી વાત વ્યવહારની નથી, આ વ્યવહાર બાર તમે બોલો છો. એ કે તમારે મને વ્યવહાર સમજાવવાની વાત નથી. સાખડા વાળાના રાજમાં નિયમ છે કોઈને આહુડું પાડવાનું નહીં. સાહેબ સાંભળી લેજો, આયા હું તો ધન્યવાદ આપું છું અને લાખ સલામ કરું છું થાનાજીને કે સાહેબ જેનો દીકરો દુનિયામાં છે ને, પણ એને મનને એમ માન્યું કે એ તો ભગવતીની કૃપા હોય થાય, પણ એના નામની પાછળ મારે થાય એટલું કંઈક કરી છૂટવું છે. એના આત્માને જગદંબા નળેશ્વરી શાંતિ આપે. બાકી આ જગતમાંથી ક્યાંય કોઈની પાછા નથી આવ્યા. આ ગો હોય કે તમે હોય, શું કામ કે ગીતા ગાયનું જ્ઞાન સમજાવ તો કાનુડે કેવી કરી ઈ સાગર જ્યારે શરીર હવે એકદી મકાને જોયા તા મેકરણ. આપણે દ્વારકા વાળા તો નથી ને. અને આગળ જોઈથી આગળ કે મૂછું મરડતા મય પતિ જેના ગજા હતા ગંભીર, જેની એક એક મૂછની માથે લીંબુ ઠેરાઈ જાય, મૂછું મરડતા મય પતિ. મને યાદ આવે છે આ કવિતા, બહુ વર્ષો પહેલા બોલતો. પછી આ બનાસકાંઠાનું સાહિત્યનું ઓડિયન્સ હોય, બધા સાહિત્ય સાંભળનારા હોય ત્યાં હું ઘણીવાર બોલું છું કે લીંબુ દોદો જેની મૂછ ઉપર લટકતા હાલતા મરણમાં ઠરણમાં ઝટકતા ઉદાદન હાલતા કોઈનો અટકાવતા અને ભૂંડે હાલ થયા દેશમાં ભટકતા. સાંભળજો જેની મૂછની માથે બબે લીંબુ લટકતા, પણ ટાણું એવું આવે ને, સમય એવો આવે ને, લીંબુ દોદો જેની મૂછ ઉપર લટકતા હાલતા મરણમાં ઠરણમાં ઝટકતા, એ ઉદાદન હાલતા કોઈનો અટકાવતા. એ આવે જ્યારે સમય આવે ત્યારે મને દોહો યાદ આવ્યો, મૂછું મરડતા મય પતિ જેના ગજા હતા ગંભીર, ઈ સબળ એના શરીર હવે એકદી મહાને જોયા છે મેઘરણ. આજ તમારે મારે 5 દી વહેલું મોડું થઈ જાય, પણ જે ઘટના જે રોડ ઉપર બની અને જે પોતાનો પ્રાણ છોડ્યો અને ઈ જે ઘટના બની, ઈ આ બધા જાણો છો, આ પ્રગણું આખું જાણે છે. ઈ આત્માને શાંતિ મળે
ઈ માટે થાનાજીએ ત્યાં આગળ એક જબરજસ્ત કુલદીપસિંહના નામ ઉપર એક વિસામો બનાવ્યો કે કોઈ યાત્રાળુ નીકળે, કોઈ પગપાળા નીકળે તો જેની પેટની ટાઢક થઈ જાય, આ જબરજસ્ત એક પરબ બનાવ્યું, જબરજસ્ત એને વિહામો ખાવાનું આયોજન કર્યું. શું કામ? એ આત્માને શાંતિ મળે એટલા માટે. બાકી તો કુદરતના હાથમાં છે, જમણા જોબન ન ગણે યાર. તમારી જુવાની હોય, તમારો બુઢાપો હોય, પણ જમણા જોબન ન ગણે. એને કોઈની બીક ન હોય કે આ તો જુવાન માણસ છે, બહુ દેખાવડો છે, બહુ રૂપાળો છે, નહીં, જમણા જોબન ન ગણે. અને ભૂખ ન ગણે. ભૂખ્યો માણસ હોય ને એ લોકો રોટલો ખાઈ જાય, પણ નીંદર પથારા ન ગણે. તમને નીંદર આવતી હોય ત્યારે પાણાનું ઓશીકું હોય તો તમે એમાં હોઈ જાઓ. એટલા માટે હું કહું છું, શ્રદ્ધાંજલિ માટે ટૂંકી વાત કરી દઉં. સાંકડાવાળો પોતે આવ્યા અને આવીને કીધું કે સાંકડાવાળાને જગદંબાએ એટલું કીધું, ચારણ જગદંબાએ, કે મારો કંદોતર જેવો દીકરો વિયો ગયો છે અને તમે મને રોવાની ના પાડો છો? કે આ મારા રાજનો નિયમ છે, કોઈને આહુડું પાડવાનું નહીં, આ રોવાનું નહીં કોઈને, બંધ થઈ જાઓ. અને તેથી બંધ તો થઈ ગયા, પોતાના ઓઢણાના છેડેથી આહુડા લૂઈ લીધા. પણ રોતા રોતા જગદંબા એટલું બોલ્યા, તો હવે સાંભળી લે દરબાર, સાંકડાવાળા, ઉપાડ તારા ઘોડાને અહીંથી અને તારા ગામના પાદરમાં કૂદ અને તને ફનકની હામી મળે. તારા ઘરે જો આવું બને, તારા ફળિયામાં આવું બને તો તને ખબર પડે પીડા કેવી હોય છે. પારકાની પીડા તારાથી નહીં સમજાય. આંકડાવાળા હસીન બોલી હોય જો તને ફનકની હામી મળે. આજ તું મને રોતી બંધ કરતો હો અને દાંત કાઢવાની વાત કરતો હો તો હું ચારણની દીકરી શું જૂના રાફનો છેડીએ આના જાગે કોક ધડાક. અરે જાગીને જાડેજા, અરે અમારી કામબાઈ કાળો ના ગાતો જૂના રાફ નો છેડીએ. આમાં જાગે કોક જડાગ. 17-18 વર્ષની દીકરી પોતાના બાપને એટલું બોલી દે. માનો પ્રસંગ છે એટલે કહું છું કે બાપુ એકવાર હા પાડી દો. ના પાડી દીધી. બેટા રહેવા દે, નો જવાય. બીજી વાર પડકારો કર્યો, બાપુ હા પાડો. ગઢવી સાહેબ ના પાડી, બેટા નો જવાય. ત્રીજી વાર પડકારો કર્યો, બાપુ એકવાર હા તો પાડો. તેથી ખાટલામાં પોતાનો બાપ બેઠો છે, બાજુમાં આવીને કીધું, બાપુ એકવાર હા પાડી દો. મને ખબર છે રાજા રાક્ષસ બન્યો છે, આપ તૂટી જાય તો થીગડા દેવાના હોય નહીં, પણ બાપુ એકવાર હા પાડો અને ભેળી મારી કુળદેવીને લઈને જાઉં છું અને હરદારની બજારમાં બાકરના મૂળિયા ઉખેડીને પાસીનો વળું તો ઢાલા નૈયાની જીવણી નો કહેવાવ. એકવાર હા તો પાડો. અને તેથી પોતાની 18 વર્ષની દીકરી ઉપર ભરોસો મૂકી દીધો. બેટા હવે ભરોસો છે મને, જાતું. અને ઘીના ઘડા માથે બેલીને સડા ભગવતી આરતી થઈ ગઈ. એ વાત પછી કરી આગળ ઉપર, પણ હરદારના પાદરમાં ભૂગી જગદંબા અને બાકર શેઠને કીધું તું કે આ પગથિયા ચડી જાવું કે અને તેથી બાકર શેઠને આમ ચાલ્યો અને ઊંધો પસાડ્યો. કીધું માં ઓળખી ન હતો. ભગત બાપુએ કીધું છે માનું હૃદય તો કોમળ હોય. માં એ માં શબ્દ બોલ્યો ત્યારે ભગવતી આઈ જીવણી, જેને સિંહણનું રૂપ ધારણ કર્યું એટલે સિંહમોય કેવાડી હરદારના પાદરમાં. હું ન ભૂલતો હોઉં તો ઈસવીસન 1820 રાજકોટ ફરતો કિલ્લો બંધાવવામાં આવ્યો. રાજકોટમાં માસુમ ખાન જમાદારનું રાજ હતું. 1820 કિલ્લો પૂરો થઈ ગયો ત્યારે 1822 રાજકોટમાંથી ઉગમણા પડકે હરદારને નોખું કર્યું અને હરદાર બાકર શેખ નામના એક સુબાને હોપવામાં આવ્યું, હરદારનો તાબો તું સંભાળી લે. પણ કોઈ બેન દીકરી બજારમાં નીકળે તો કામી માણા હતો. સરદારનો રાજા રાક્ષસ બની ગયેલો, કોઈ બેન દીકરીથી બજારમાં નીકળાય નહીં. અને તેથી પોતાના બાપને કીધું, બાપુ એકવાર હા પાડી દો. અને હરદારમાં બાકરના મૂળિયા ઉખેડી હું તો પછાડીને જો પાછી ન વળું તો ધારા નૈયાની જીવડી નો કહેવાવ. અને તેથી બાકરને પછાડ્યો હું તો, પણ મરતા ઢેકાજી કીધું માં, એ માં કીધું પાછી વળી ગઈ કે માં કીધી છે. ચારણની દીકરી શું જગદંબા શું આનાથી હરાપ ન દેવાય. કે કવળ નીકળી ગયું હોય, કે દુઃખમાં મારાથી બીજું બોલાઈ ગયું હોય, પણ ચારણની દીકરી ચારણ જગદંબા કોઈ હરાપ આપે નહીં. માં કીધી ને તો હવે સાંભળી લે બાકર છે, તને હું તો પસાડીને મારું છું. શું કામ? કે તારા પાપ બહુ વધી ગયા છે. હવે હરદારમાં તને જીવતો હું નહીં રહેવા દઉં, પણ મરતા મને માં બોલ્યો ને એટલે હું ધીયા પીર તરીકે તને થાપું છું. અને જ્યાં હું જગદંબા હું જીવણી બોલું છું કે આ પરગણામાં એક નહીં, પૂરા ગુજરાતમાં, પૂરા ભારતમાં કોઈને ઊંધું માથું ચડ્યું હોય અને ઊંધિયા પીરની માનતા કરે અને એનું માથું મટી જાય તે મને મરતા માં કીધી છે એટલે તારી લઉં છું. તને ઊંધો પછાડી અને બાકર શેઠને માર્યો. પછી બધા ચારણો ભેળા થઈ ગયા, લેડામાંથી બીજે ત્રીજે બધાને ખબર પડી જગદંબાને સત ચડ્યું છે. અને પછી આવ્યા બધા
આ જીવણીને આવીને કીધું એ કે માં હાલો નેહડે પાછા આવી આવો અને તેદી જગદંબા બોલી છે હો. શું કીધું છે કે જેવી હરધાર હેરની જમીનું પાટિયું કે જેવી હરધાર હેરની જમીનું પાટિયું અન હમાણા સે કાજ જીવણી જેવાય એ હરધારની મોય બાકર રે મનો માડી તે બજારમાં હરધારની જમીન ફાટી અને ભગવતી એમાં હમાઈ ગયા. એ કથા આખી કરું છું આપણે પણ વાત કરતો તો જગદંબાની મને માનો પ્રસંગ છે એટલે યાદ આવી ગયો. એટલે હાકડા વાળાને એટલું કીધું તમે મને રોવાની ના પાડો છો તો બંધ થઈ જાવ રહી કહું આયા હું દાંત કાઢવા માંડીશ. પણ હાકડા વાળા એટલું યાદ રાખજે હસીન બોલી હોય તો હસીન બોલી હોય તો તન હોનદની હાની મળે. આ બોલે હમણાં બોલ તેદી તારી સાથી ફાટશે સાકરા. હવે સાંભળી લે આથી નીકળ કર ઘોડાને હાલતા બાગડતા ઘોડા નીકળ્યા. અસરદાન હાકડા વાળો જે ગામના બાદરમાં પૂગે ત્યાં તો સામેથી થાનાજી નનામી આલી આવતી હતી. કોની છે નનામી કે હાકડા વાળા દરબારના દીકરાની. અને તેથી પેગડામાંથી પગ લઈ અને દીવાલની હારે માથું પછાડીને બાપ મંડ્યો આહુને રોવા. અને તેથી રોતા રોતા એટલું કીધું કે આખા નગરને કહું છું જેને રોવું હોય રોઈ લેજો. એ તો જેને પીડા થઈ હોય જેને ઘા લાગ્યા હોય એને ખબર હોય. જેના ઘરેથી જેને કદોતર જેવા દીકરા ગુમાવ્યા હોય એને પીડાની ખબર હોય. એ મા બાપને પૂછો તો ખબર હોય. એમ વધારે વાત નથી કરતો પણ શ્રદ્ધાંજલિ આ તકે આપું છું કે હે ભગવતી નડેશ્વરી હે જગદંબા હે ભોળાનાથ એ જે દિવ્ય આત્મા જ્યાં હોય ત્યાં તું જો આ પાદરમાં બેઠી હો તું જો રણકાંઠાના રખોપા કરતી હો અને એનો પરિવાર એનો બાપ જો તારા પગની રથ બની અને જો તારી સેવા કરતો હોય તો આત્માને દિવ્ય શાંતિ આપજે. હે જગદંબા તારી આગળ બીજું શું માંગવાનું હોય માં? તું તો 1000 હાથ વાળી છો, તું તો દેવા વાળી છો. અમારે તો તારી આગળથી લેવાનું હોય માં. તું નિમિત્ત બનાવતી હોય ત્યારે આ તકે એમને પણ શબ્દોની શ્રદ્ધાંજલિ આપું છું. અહીંથી જે પણ એમને કાર્યો કર્યા છે થાનાજી આયા કોઈ રૂડું લગાડવા માટે જાહેરાત માટે નહીં પણ આથી હવાયા કાર્યો એમના નામ ઉપર કરે એવી ભગવતીના બાવડામાં બળ આપે એવું જોમ આપે જગદંબા નડેશ્વરી. અને આખાય પરિવારને એવી શક્તિ આપે કે દુઃખનો સામનો કરી અને વળી પાછા જેના ઘરે સુખના વળી પાછા પવન અને લેરું હોય. એટલા માટે